દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં વિકાસના દાવાઓ વચ્ચે એક ચોંકાવનારી હકીકત સામે આવી છે। આઝાદીના 78 વર્ષ બાદ પણ આ ગામમાં લોકોને સ્મશાન જેવી પાયાની સુવિધાથી વંચિત રહેવું પડી રહ્યું છે। પરિણામે સ્થાનિક લોકો હડપ નદીના પટમાં અંતિમ સંસ્કાર કરવા માટે મજબૂર બન્યા છે। ખાસ કરીને ચોમાસામાં તો સ્થિતિ વધુ વિકટ બની જાય છે। ગ્રામજનો તંત્ર સામે આ મામલે ભારે રોષ વ્યક્ત કરી તાત્કાલિક સ્મશાન અને રસ્તાની સુવિધા ઊભી કરવા માટે માંગ કરી રહ્યા છે। એક તરફ સરકાર ગામડાઓમાં વિકાસના મોટા દાવા કરે છે, ત્યારે લીમખેડા તાલુકામાં આ ગામમાં આજે પણ સ્મશાન જેવી મૂળભૂત સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે। ગામમાં સ્મશાન માટે યોગ્ય વ્યવસ્થા ન હોવાથી લોકો વર્ષોથી હડપ નદીના પટમાં અંતિમ વિધિ કરવા માટે મજબૂર બની રહ્યા છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર ચોમાસાની ઋતુ દરમિયાન પરિસ્થિતિ વધુ કફોડી બની જાય છે। નદીના પટમાં પાણી ભરાઈ જતાં અંતિમ સંસ્કાર માટે પહોંચવું ખૂબ જ મુશ્કેલભર્યું બની જાય છે। અનેક વખત ગ્રામજનો તંત્ર સામે રજૂઆતો કરી હોવા છતાં આજ દિન સુધી કોઈ નક્કર કાર્યવાહી કે નિકાલ કરવામાં આવ્યું નથી। સ્મશાન સુધી પહોંચવા માટે પાકા રસ્તાની પણ સુવિધા ઉપલબ્ધ નથી, જેના કારણે અંતિમ વિધિ દરમિયાન લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા સાંસદ અને ધારાસભ્ય હોવા છતાં વિકાસના દાવાઓ માત્ર કાગળ પૂરતા સીમિત છે। આ મુદ્દે આદિવાસી સમાજ, પ્રજાપતિ સમાજ સહિતના ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળે છે। લોકોનું કહેવું છે કે મૃત્યુ બાદની અંતિમ વિધિ માટે જો યોગ્ય વ્યવસ્થા ન હોય તો વિકાસના દાવાઓનો કોઈ અર્થ રહેતો નથી। હડપ નદીના પટમાં અંતિમ સંસ્કાર કરવા મજબૂર બનેલા ગ્રામજનો હવે સરકાર, સ્થાનિક જનપ્રતિનિધિઓ અને વહીવટીતંત્ર સામે સવાલ ઊભા કરી રહ્યા છે। વર્ષોથી ચાલતી આ સમસ્યાનો અંત ક્યારે આવશે અને ગ્રામજનોને સ્મશાન જેવી પાયાની સુવિધાઓ ક્યારે મળશે તે હવે જોવું રહ્યું। આઝાદીના 78 વર્ષ પૂર્ણ થયા અને લીમખેડામાં આજ દિન સુધી સ્મશાનની વ્યવસ્થા થઈ નથી। લીમખેડા ગ્રામજનો દ્વારા આ હડપ નદીના કિનારે એકમાત્ર સ્મશાન છે, ત્યાં લીમખેડા ગ્રામજનો પોતાની અંતિમ વિધિ કરવા આવતા હોય છે। ઉનાળામાં તો લગભગ ચલો માની લે કે કદાચ વ્યવસ્થા જળવાઈ શકે, પરંતુ ચોમાસામાં ઘણી બધી તકલીફ પડતી હોય છે। ગ્રામજનોની ઉગ્ર માંગ છે કે અમારે આ સ્મશાન એક બનાવી આપે અને ચોમાસામાં પડતી મુશ્કેલીઓનો સમાધાન થાય એવી સરકારને માંગણી છે।